નમસ્કાર. પાછલા 1.5-2 વર્ષોથી ડાયાબિટીસની અને વજન ઘટાડવાની જે દવાઓ છે, જેમ કે મોન્જારો છે કે વેગોવી છે કે પછી ઓઝેમ્પિક છે અથવા અન્ય કોઈ, આ બધી દવાઓ સતત ને સતત સમાચારમાં રહેતી હોય છે. આમ તો આ એક જોગાનું જોગ હતો કે ડાયાબિટીસના દર્દીઓ પર જે ટ્રાયલ થતું હતું અને એની જે દવાઓ હતી એના કારણે લોકોના વજન ઉતર્યા અને હવે યુએસએફડીએ છે કે પછી કોઈ પણ એવી ઓથોરિટી જે દવાઓના સંદર્ભના નિર્ણયો લેતી હોય છે કે દર્દીઓના સંદર્ભના નિર્ણયો લેતી હોય છે, એવી તબીબી ક્ષેત્રની ઓથોરિટીએ આ બધી દવાઓને વજન ઉતારવા માટે પણ અક્ષીર ગણી છે અને કેટલાક અંશે એને મંજૂરી પણ આપી છે. અને ભારત સહિત વિશ્વભરમાં અથવા વિશ્વભર સહિત ભારતમાં અનેક લોકો, જે લોકોને કદાચ ડાયાબિટીસ નથી પરંતુ આ લોકો અતિશય જાડા છે અથવા એ લોકો પોતાના વજનથી સંતુષ્ટ નથી અને એમને વજન ઓછું કરવું છે, એ લોકો પાતળા દેખાવા માટે આ બધા પ્રકારની દવાઓ ડૉક્ટરની સલાહથી લઈ રહ્યા છે. કદાચ ડૉક્ટરની સલાહથી ન પણ લેતા હોય એવું પણ બની શકે એવું છે, કારણ કે આ દવાઓને લઈને એક ચોંકાવનારા સમાચાર યુકેથી આવ્યા છે. યુકેથી એક રિપોર્ટ એવો આવ્યો છે કે આ બધી જે વજન ઘટાડવાની કે પછી ડાયાબિટીસની જે દવાઓ પરંતુ વજન ઘટાડવામાં ઉપયોગમાં લેવાય છે, એ જે મોન્જારો, વેગોવી કે ઓઝેમ્પિક પ્રકારની જે દવાઓ છે, એ દવાઓના સેવનને કારણે અત્યાર સુધીમાં યુકેની અંદર 216 લોકોના મૃત્યુ થયા છે. આ આંકડો નાનો નથી. હજુ આના કરતાં મોટો આંકડો એ છે કે આ બધા પ્રકારની દવાઓ લેવાને કારણે 18,000 જેટલા લોકોને અત્યંત ગંભીર રિએક્શન્સ થયા છે. આ રિએક્શન્સ કેવા છે તો એના ઉપર પણ આપણે એક નજર કરીએ તો કે આ બધા પ્રકારની દવાઓ કે આ બધા પ્રકારના ઇન્જેક્શન્સ લેવાને કારણે કે અનેક દર્દીઓમાં ગેસ્ટ્રોપેરેસિસ એટલે કે પેટના સ્નાયુઓ કામ કરતા બંધ થઈ જાય, આ પ્રકારની ગંભીર બીમારીઓ થઈ છે. આ ઉપરાંત તેમના સ્વાદુપિંડમાં ગંભીર સોજા આવી ગયા છે, એમના આંતરડામાં બ્લોકેજ જોવા મળ્યા છે, કેટલાક લોકોને સતત ઉલટી થઈ રહી છે, ડિહાઇડ્રેશન થઈ રહ્યું છે કે કેટલાક લોકોનું સતત માથું દુખી રહ્યું છે. તો કેટલાક લોકો આ દવાઓ લેવાને કારણે કે આ ઇન્જેક્શન્સ લેવાને કારણે ઘેરા ડિપ્રેશનનો શિકાર બન્યા છે અને એ લોકોને આત્મહત્યાનો વિચાર આવી રહ્યો છે. ખેર, આ દવાઓ લેવાને કારણે કે આ ઇન્જેક્શન લેવાને કારણે 216 મૃત્યુ કેમ થયા કે 18,000 લોકોને આ બધી ગંભીર રિએક્શન્સ કે બીમારીઓ શું કામ થઈ, એની પાછળનું જો કોઈ એક કારણ હોય તો એ કારણ એ છે કે આ બધા જ લોકોએ અથવા આમાંના મોટા ભાગના લોકોએ ડૉક્ટરની કોઈ પણ પ્રકારની સલાહ લીધા વિના કે કોઈ પણ તબીબી સલાહ વિના એમણે પોતાની રીતે આ દવાઓ લીધી છે. અલબત્ત આમાંના કેટલાક લોકો એવા પણ હતા જેમણે ડૉક્ટરની સલાહ લીધી પણ છે અથવા તબીબી સલાહ પણ લીધી છે, છતાં પણ એમને હૃદયની કે પછી પેટની કે પછી કિડનીની ગંભીર બીમારીઓ હતી, કેટલાકને અત્યંત ગંભીર પ્રેશર હતા, છતાં એમણે ક્યાં તો આ બધી બાબતો ડૉક્ટરથી છુપાવી છે અથવા તો ખોટી રીતે આ લોકોએ ડૉક્ટર પાસેથી આ દવાઓ કઢાવી છે. આ કારણોસર આ લોકોના મૃત્યુ થયા છે. તો મોટો વર્ગ એવો છે જે વર્ગ ડૉક્ટરની કોઈ પણ પ્રકારની સલાહ કે ડૉક્ટરની કોઈ પણ પ્રકારના રિપોર્ટ્સ કઢાવ્યા વિના આ લોકોએ આ બધી ડાયાબિટીસની વજન ઘટાડવા માટેની દવાઓ લીધી છે, જેને કારણે આ લોકો હવે ક્યાં તો મૃત્યુ તરફ ધકેલાયા છે, ક્યાં તો એમને ગંભીર બીમારીઓ થઈ છે. વૈશ્વિક બજારમાં આ દવાઓની અત્યંત મોટી માંગ થઈ રહી છે, કારણ કે અત્યંત આસાનીથી તમે એક તરફ બર્ગર પણ ખાઈ શકો છો, પિઝા પણ ખાઈ શકો છો, ગમે એવી ગંદી લાઈફસ્ટાઈલ પણ જીવી શકો છો અને આ પ્રકારની દવાઓના ઇન્જેક્શન્સ કે દવાઓ લઈને તમે પાતળા પણ થઈ શકો છો. એટલે અનેક લોકો એવું માને છે કે આ અમારા માટે રામબાણ છે, હવે આપણે લાઈફમાં કસરત કરવાની કે યોગ કરવાની કે પ્રોપર લાઈફસ્ટાઈલ જીવવાની જરૂર નથી, માત્ર ઇન્જેક્શન લઈશું કે માત્ર દવાઓ લઈશું એટલે આપણું વજન ઉતરી જશે અને આપણે આપણા સર્કલમાં કે આપણા ક્ષેત્રમાં રૂપાળા દેખાઈશું. પરંતુ આ બધી માન્યતાઓને કારણે વૈશ્વિક દવાઓમાં, વૈશ્વિક બજારમાં આ દવાઓની માંગ વધી છે. બીજી તરફ આ જે દવાઓ છે એનો જે સારી બ્રાન્ડની દવાઓ છે એનો જથ્થો ઓછો છે, જેને કારણે હવે આ દવાઓમાં કાળાબજારી શરૂ થઈ છે અને જે લોકો ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર અથવા ડૉક્ટરને કોઈ પણ પ્રકારની જાણકારી કર્યા વિના કે કોઈ પણ પ્રકારના રિપોર્ટ લીધા વિના આ બધી દવાઓ લે છે, એમને કાળા બજારમાં ચાલતી દવાઓ પધરાવાઈ રહી છે,
જે દવાઓમાં જે કમ્પાઉન્ડ્સ જોવા મળ્યા છે, જે કમ્પાઉન્ડ્સ તબીબી રીતે કે પછી મેડિકલના કોઈ પણ માપદંડોમાં દર્દીઓ માટે યોગ્ય નથી. આ ઉપરાંત અગાઉ કહ્યું એમ દર્દીઓ પોતાના કોઈ પણ પૂર્વ ઇતિહાસને ચકાસ્યા વિના કે કોઈ પણ રિપોર્ટ કર્યા વિના પણ આ બધી દવાઓ લઈ રહ્યા છે, જેને કારણે તેઓ આ મોન્જારો કે પછી વેગોવી કે ઓઝેમ્પિક જેવી દવાઓનો શિકાર બની રહ્યા છે. ભારતમાં પણ હાલમાં અનેક કિસ્સામાં આપણી જ આજુબાજુ આપણને એવા લોકો જોવા મળી રહ્યા છે જે લોકો આ બધા પ્રકારની જે ડાયાબિટીસની દવાઓ હતી મૂળ તો એ દવાઓને વજન ઉતારવા માટે રામબાણ કે અકસીર ગણે છે અને એનો અત્યંત પ્રચાર કરે છે, અથવા એ લોકો આપણને કહી રહ્યા છે કે આ બધા પ્રકારના ઇન્જેક્શન કે આ બધા પ્રકારની દવાઓ લેવાથી અત્યંત જાદુઈ રીતે તમારું વજન ઉતરી જશે. અલબત્ત વજન તો ઉતરે જ છે, પરંતુ કેટલાક કિસ્સામાં આમાં જીવ પણ જાય છે અથવા તો પેટની અત્યંત ગંભીર બીમારીઓ આંતરડાની કે કિડનીને લગતી થઈ રહી છે. એટલે આ વિડીયોના માધ્યમથી અમારે આપને જાણ કરવી છે કે કોઈ પણ વખત આ પ્રકારની દવાઓ માર્કેટમાંથી સીધી રીતે લેવી કે સીધી રીતે એના ઇન્જેક્શન્સ લેવા નહીં, બલકે પહેલાં ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટર તમને જે રિપોર્ટ સજેસ્ટ કરે રિપોર્ટ કરાવો, તમારી કોઈ પણ મેડિકલ હિસ્ટ્રી હોય એ મેડિકલ હિસ્ટ્રીની જાણ કરો અને પછી જ આ દવાઓ લો, નહીં તો સીધી અસર તમારા જીવન પર થશે. નમસ્કાર.